ધ ગોલ્ડન વોઇસમાં આપનું સ્વાગત છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અમદાવાદના પાલડી વિસ્તારમાં નવનિર્મિત સ્વર્ગીય શ્રી ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ અંડરપાસનું લોકાર્પણ કરાયું। શહેરના પશ્ચિમ ઝોનના પાલડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિર પાસે 40 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો અંડરપાસ અમદાવાદની જનતા માટે સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મુકાયો હતો। અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાનો સામનો કરવા માટે લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદીઓને સીએમ દ્વારા વધુ એક ભેટ આપવામાં આવી। અમદાવાદ મેટ્રો રેલ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આ અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરના પશ્ચિમ ઝોનના પાલડી વોર્ડમાં જલારામ મંદિર પાસે અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું છે। ધીરુભાઈ સ્વરૂપચંદ શાહના નામે બ્રિજનું નામકરણ કરાયું હતું। ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ અંડરપાસનું નિર્માણ કાર્ય આશરે છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યું હતું। ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ અંડરપાસ પાલડીમાં થતી ટ્રાફિકની સમસ્યાને હલ કરવામાં આંશિક રીતે મદદ કરશે। ધીરુભાઈ સ્વરૂપચંદ શાહ બ્રિજને તમામ આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે। અમદાવાદીઓને આકર્ષે તેવા રંગ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। નવા અંડરપાસનું લોકાર્પણ થવાને પરિણામે ટ્રાફિકની સમસ્યા હળવી થશે તેમજ નવરંગપુરા લો ગાર્ડનથી પાલડી ગીતા મંદિર તરફ જવામાં વધુ સરળતા રહેશે। જલારામ મંદિરથી લો ગાર્ડન તરફ ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે।